ક્લીમ 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 ઓમ ક્લીમ 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 મમ્મી મમ્મી ચૂપ મરો ને. અરે ધ્યાનમાં છે. બોલો. કેમ અત્યારે માળા કરો છો? આ સમય છે માળા કરવાનો? સાધનાનો કોઈ સમય નથી હોતો, ખબર છે ને તમને ત્રણેયને મેં શીખવાડ્યું છે ને. પછી આવા ફાલતુના સવાલો મારી સાથે નહીં કરવાના. ઠીક છે. પણ આજે સવારથી એક આભાસ થઈ રહ્યો છે મને. આભાસ, એવો આભાસ કે જે આપણા ઘરમાં આપણા બધાની વચ્ચે નવી ખુશી લાવશે. નવી ખુશી? મમ્મી તમને કંઈ દેખાયું છે? મહેમાનનું આગમન થવા જઈ રહ્યું છે. પ્લીઝ મમ્મી, મને હવે તમારા પર કોઈ ભરોસો નથી. વિચાર કરો ને, કેટલા સમયથી આપણે આ બધું કરીએ જ છીએ ને, છતાં પણ આપણી કોઈ ઈચ્છા પૂરી થાય છે? બધી જ ઈચ્છાઓ પૂરી થશે. શું ઈચ્છા પૂરી થાય? આ ખર્ચો કેટલો છે ઘરનો? હોસ્પિટલ આવીને ઊભા રહી છે ઘરમાં. મને ખબર છે કે ખર્ચો ઘણો છે, રૂપિયા જરાય નથી, પણ કોઈક મહેમાનનું આગમન થશે અને એ આપણી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે. વિશ્વાસ છે મને. અત્યાર સુધી જે વસ્તુની આપણે લોકો રાહ જોતા હતા ને, એ બધી જ વસ્તુ ધીમે ધીમે પૂરી થશે. મારી વિદ્યા પર શંકા કરવાની કોશિશ તમે લોકો ન કરતા. જાણું છું કે તમને મારી વાતનું દુઃખ લાગ્યું છે, પણ તમને ખબર છે ને કે ઘરની પરિસ્થિતિઓ દિવસે ને દિવસે કપરી થતી જાય છે. આટલી સાધના કરવા છતાં, આટલી વિધિઓ કરવા છતાં પણ કંઈ થતું નથી. તો હું ઈચ્છું છું કે તમે હવે કોઈ એવી વિધિ કે એવી સાધના કરો કે ઘરના દુઃખ હંમેશા માટે દૂર થઈ જાય. બીજી વાર વળીને આપણે જોવું ના પડે. કે પછી રૂપિયો હોય, સંબંધ હોય કે કોઈ વસ્તુ હોય. કોઈ વસ્તુમાં હવે પાછું વળીને જોવું નહીં પડે, કારણ કે સહન કરવાનો સમય ગયો. પણ જોજો હો મમ્મી, ફરી પહેલી વાર જેવું ન થાય. દીદી બરાબર જ કહે છે. એમ તને કેટલી ખબર પડે છે? મમ્મી તમારા કરતાં થોડી ઓછી ખબર તો પડે છે. મમ્મી હું જઈ શકું એને? ના, એકવાર મારી જે આ વિદ્યાને, મારી સાધનાને સાધવાની જે વસ્તુની જરૂર છે ને, એ વસ્તુ અને વ્યક્તિ મારા હાથમાં આવી ગયા ને, એટલે હું રાજા એમ સમજી લે. પછી તમને ત્રણેયને ક્યારેય તકલીફ નહીં થાય. તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે. સમજી ગયા? હું પણ એ જ ઈચ્છું છું કે આપણા ઘરમાં કોઈ દુઃખ ના આવવું જોઈએ. આટલી સાધનાઓ શીખવાનો મતલબ શું? જો આપણે દુઃખી જ થવાનું હોય તો પછી આ બધી વસ્તુઓનો કોઈ ફાયદો નથી. સાચી વાત છે. ઠીક છે મમ્મી, આઈ ટ્રસ્ટ યુ. પણ ધ્યાન રાખજો કે આપણો કોઈ પણ પાસો ઊંધો ન પડે. કારણ કે જો આવનારો માણસ ભગવાનનો ભક્ત હશે, ભોળો હશે અને દિલનો સાચો હશે ને, તો એ આપણને હરાવી પણ શકે છે. સાધના કરી છે આટલા વર્ષો. આ તપસ્યાનું ફળ તો
એને આપવું જ પડશે. કરી જ્યાં લઈશ. સુધી દુઃખ સહન કરવાના હતા ને કરી લીધા. હવે સુખની વેળાઓ આવવાની છે, એનું સ્વાગત કરો. કેમ નહીં? મારી માં કઈ આદેશ આપે ને હું ન માનું એવું બને? હમણાં જ જઉં છું. હાય. હાય, રિક્ષા મળી જશે અહીંયાથી. તો તમે તો ઊભા છો, આ મને મળી જશે. તો મને પણ મળી જશે. મજાક કરો છો? ના ના, છોકરીઓને લિફ્ટ પહેલાં મળી જાય ને. અચ્છા, આ નવા આવ્યા છો શહેરમાં? હા. ઠીક. શું નામ છે? ઇફ યુ આદિત્ય. ડોન્ટ માઇન્ડ. આદિત્ય. હાય આદિત્ય, આઈ એમ દામિની. હાય. વાવ, તમારા હાથ કેટલા સોફ્ટ છે. આ કઈ જગ્યાએ જવું તું? ભાડે મકાન રિક્ષા મળશે? જોઈ છે? મકાન ભાડે મકાન મળશે? મળી જાય ને. હું તો આ શહેરની જ છું, મને તો ગલી ગલી ઘર ઘરની ખબર હોય. ખરેખર હા? તો મારું કામ થઈ ગયું. આ શહેરમાં અજાણ્યો છું, અહીંયા નવું કામ મળ્યું છે, તો હમણાં અહીંયા જ રહેવાનું છું. તો મકાન ગોતતો હતો. એ મળી જશે, રિક્ષાએ મળી જશે, મકાને મળી જશે. પણ પેલું તમે સાંભળ્યું નથી શું? કે એક હાથ દે એક હાથ લે? તાલી નહીં, તો આઈ મીન ટુ સે કે હું તમારી મદદ કરું, બટ ઇન રિટર્ન મને શું મળે? ફ્રેન્ડશિપ? ફ્રેન્ડ? હા, તમે એટલું કહી રહ્યા છો તો ફ્રેન્ડ્સ. તો પછી હા, આપણે બંને બહુ સારા ક્લોઝ ફ્રેન્ડ બનીશું ને. તમારે કંઈ પણ મદદની જરૂર હોય ત્યારે હું મદદ કરીશ, અને તમે અત્યારે મારી મદદ કરો. કે જુઓ, વિચારતો હતો કે કોઈ હોટલમાં એકાદ 2-3 દિવસ કે અઠવાડિયું રહેવું પડશે, પછી મકાન ગોતી લઈશ. પણ તમે મારું કામ કરી નાખ્યું. મકાન જો કંઈ ધ્યાનમાં હોય તો પ્લીઝ મને હેલ્પ કરો. બિલકુલ છે જ ને. પીજી હશે તો પણ ચાલશે. પહેલા મને કહી દો કે તમારે મકાન કેવું જોઈએ છે. આખું રો હાઉસ જોઈએ છે, 1 BHK જોઈએ છે, 2 BHK જોઈએ છે, પીજી જોઈએ તો ગમે તેવું હશે ચાલશે. કારણ કે મારે કઈ અંદર રસોઈ બસોઈ તો બનાવવાની નથી. બધું જમવા કરાવવાનું તો બહાર છે. ખાલી સુવા માટે એક નાની અમથી સેટી મળી જાય તોય ચાલશે. ખાટલો હશે તોય ચાલશે. કારણ કે હું તો ગામડાનો માણસ છું, ચાલે બધું. ગામડેથી આવ્યા છો? હા. વેરી ગુડ. ગર્લફ્રેન્ડ? ના. કેમ? એટલા સારા દેખાવડા છો, આમ હાઈટ બોડી પણ સારી છે, તોય તે કેમ નહીં? અરે. નામય કેટલું સરસ છે તમારું, આદિ. પણ હું આદિ કહી શકું ને? ઓફકોર્સ, બધા મને આદિ કહીને બોલાવે જ છે એમ પણ. અને મને ગમે શોર્ટ નેમ આદિ. આદિ. તો હું પણ તમને શોર્ટ નેમ બોલાવી શકું ને? શોર્ટ નેમ શું કહેશો? દામુ. વાહ. જો કે આદિ? તમે લાગો છો પેલી વેબ સિરીઝમાં લેડી આવે ને એની જેવા જ. કઈ? ટોક્યો. મની હાઇટ્સની અંદર ટોક્યોને જોઈ છે? જોઈ છે. સેમ ટુ સેમ એવા લાગો છો. હું આવ્યો ને ત્યારે મેં જોયું ને તો મને તેમ થયું કે ટોક્યો અહીંયા. પછી તો ખબર પડી કે ના ના, એ તો અહીંયા ના હોય ને, એ તો બહારની સિરીઝ હતી. તો અહીંયાની તો મતલબમાં દેશી અને વિદેશીમાં ફરક પડે ને. કોપી હશે ને. કહેવાય છે ને કે એક જેવા દુનિયામાં 7 લોકો હોય. હા. પણ હું તો વિચારતી હતી, આદિ દામુ, આદિ દામુ, આદિ બસ બસ દામુ. બસ. મકાનની વાત કરતા હતા આપણે. તો મકાન કોઈ પણ ચાલશે. અને ક્યાં છે, શું છે, નંબર કેવા આપો તો. એરિયામાં જોઈએ છે એ કહો મને. એરિયો તો સારો હોય તો બસ વ્યવસ્થિત, કોઈ માથાકૂટ ના હોય તો વધારે સારું. હા તો ઠીક છે ને, તમને એવું ઘર ગોતી દઉં કે જ્યાં તમે મને રોજે મળી શકો, નિયર બાય મી.
નિયર બાય યુ? અરે તો સારું ને કે મારે કંઈ પણ અડચણ થાય કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો હું તરત તમને કોન્ટેક્ટ કરી શકું અને હેલ્પ લઈ શકું. હા હા કેમ નહીં. અને એમ પણ તમે હું નજીક નજીક હઈશું તો યુ નો. યા સારું કહેવાય. હા તો મારે ચાલશે તમ તારે. તમારે મતલબ શહેરમાં રહેતા હશો તો કોઈ બોયફ્રેન્ડ તો હશે જ ને? છોકરો કેટલી સ્પીડી હોય નહીં, તરત બધું પૂછી લે. હું કોલેજ કરતો ને ત્યારે બધી છોકરીથી દૂર રહેતો અને મારે ગામડામાં એવું જ હોય. હા, કારણ કે બધા અમે સાથે જઈએ ટેમ્પામાં, એટલે અમે સાથે જતા હોઈએ ને તો શું કે કોલેજમાં જઈએ તો અમારો છકડો ત્યાં જ ઊભો રહે અને બધી છોકરીઓ હશે અમારા પર ત્યાંના. ચાલો તમને તમારા રૂમ સુધી મૂકી જાઓ. શ્યોર? ઓટો તો આવી નથી. ચાલો હમણાં આવી જશે. આમ કરીશ ને ત્યાં આવી જશે. પાક્કું? પાક્કું. ચાલો. વાહ ભગવાન. ઓમ 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 ઓમ. મંત્ર ચાલુ છે મમ્મીના. બેસો. મમ્મી જય શ્રી કૃષ્ણ. કોણ છે આ? અચ્છા, એટલે એવી રીતના આમ કર્યું તો ડરી ગયો હતો. ડરવાનું થોડી હોય. ના ના, એ તો મારા મમ્મીનો સ્વભાવ જ એવો છે, ડરતા નહીં. જો આંટી, નામ પૂછ્યું. નામ આદિત્ય. ક્યાંનો રહેવાસી છે? સૌરાષ્ટ્ર. હમણાં અહીંયા આવ્યા છે. આ શહેરમાં શું કરી રહ્યો છે? અહીંયા કામ મળ્યું છે એટલે કામ માટે થઈને અહીંયા આવ્યો છું ને અહીંયા રહેવાની જગ્યા ગોતતો હતો તો આમને મળ્યો ને આમને કહ્યું કે અહીંયા મકાન છે ભાડે. હા, અમારા ઘરની અંદર અમે એક રૂમ ભાડે આપી છે. મારી 3 દીકરીઓ છે. ત્રીજી 2 દેખાય છે. કામમાં છે. ઓકે, પણ જાણી શકું કે તમે આવી રીતના કેમ વાત કરો છો? એમની મરજી, એમની જિંદગી છે, એમને જેમ વાત કરવી એમ કરી શકે છે. હા, એટલે કઈ વાંધો નહીં. તો તને અમારી વાતથી પ્રોબ્લેમ હોય તો તું આ ઘર છોડીને જઈ શકે છે. બિલકુલ નહીં, મને કઈ વાંધો નથી. તમે પહેલેથી જ આવી રીતના વાત કરતા હો તો હું થોડું રોકી શકું, ટોકી શકું. ઉપર રૂમ છે, હું એ સામેના રૂમમાં રહું છું. અને સાંભળ, પહેલા તારી સાથે ચોખવટ કરી લો. કરી લ્યો. મારા ઘરની અંદર ઉપરના રૂમ બધા ભાડે આપ્યા છે. તું જે રૂમમાં રહે એ રૂમમાંથી કામ વગર નીચે નહીં આવવાનું. સમજી ગયો? કામ વગર નહીં આવવાનું. કામ હોય તો આવી શકો. ભાડું કામ શું હતું તમારે? શેના માટે અહીંયા આવ્યા છો? ભાડાના ઘર માટે. તો કામની વાત કરશો મમ્મી સાથે? ભાડું પૂરા 5,000 રૂપિયા. પપ્પા નહીં, પૂરા ખાલી 5,000. 5,000 જ છે. 5,000 જ ને? પાણી સવારે આવશે, રાતે? સાંજે ડોલ ભરી રાખવાની. ના, એટલે તું તો અઘરું કહેવાય ને. સવારે કેટલા વાગે? પણ સવારે તો ફૂલ પાણી આવે છે ને. બીજો વિશે સવારે 8 વાગ્યા સુધી પાણી આવશે. નાવું ધોવું બધું જ પતાવી લેવાનું. ઓકે, નો પ્રોબ્લેમ આંટી. બીજું કઈ? બીજું એ કે નીચેનો આ જે રૂમ છે ને એ રૂમ પાસે ક્યારેય ફરકવાનું નહીં. એ રૂમ
હંમેશા બંધ રહે છે. કેમ કેમ કે લોક હોય છે. એટલે એ પણ ભાડે ચડાવી દેવાય ને, ભાડું આવે ને 5000 એક્સ્ટ્રા. ના, તું શીખવાડીશ અમને. એવું નથી, ખાલી કહું છું કે તમે તો એમ તમે રહેવા આવી જાશો તો પછી એ રૂમ પણ ભાડે આપી દઈશ. સાચે પછી એક રૂમ ખાલી થઈ જશે ને મારો. બરાબર છે. પણ તમે એટલા બધા ડરો છો કેમ? ના એટલે ક્યારેય તે અત્યાર સુધીમાં હું બધા સાથે હોઉં પણ આવી રીતના ખાલી લેડીઝ બધા આ લેડીઝોથી ભરેલું જ ઘર છે. રહેવું પતિ નથી. ઓનલી લેડીઝ. સોરી હા મને ખબર મારા પતિ સાથે તમારે શું નિસ્બત? ના ના ખાલી પૂછું ખોટા સવાલો કરવા વાળા વ્યક્તિ મને જરાય નથી ગમતા. મમ્મી ઓ શું હા, કઈ વાંધો નહીં આંટી. મારો ધ્યાનનો સમય થઈ ગયો છે. હા હા મમ્મી બહુ આમ ધાર્મિક છે ને એટલે આંખો બંધ કરતા. હું તમને રૂમ બતાવું. અંદર જઈને અવાજ નહીં કરતા હો. રહેવાની જગ્યા બહુ મસ્ત મળી ગઈ. એક્સક્યુઝ મી, યસ તમે કોણ? અહીંયા શું કામ બેઠા છો અમારા બાકડા પર? અચ્છા હું અહીંયા જ ભાડે રહું છું, હમણાં જ આવ્યો. પર હા ઓ અમારું જ ઘર છે. મને ખબર નહોતી તમારા બાકડા છે. સોરી, હું સામે બેસું. ના ના બેસો. સોરી, મને એમ હતું કે આજુબાજુવાળા કોઈ એના કોઈ સગાવાલા અહીંયા બેઠા હોય એટલા માટે. આ ઘર અમારું જ છે. તમારું? અચ્છા ત્રીજી ત્રીજી એટલે? એટલે ના એટલે આ 3 બહેનો છો ને તમે? યસ, હું સૌથી મોટી. હા બરાબર છે. બાય ધ વે, હાય મીરા. હાય આદિત્ય. તો અહીંયા એકલા બેઠા છો, કોઈની સાથે બેસવું જોઈએ ને માણસે. ના એટલે બેગ ઉપર મૂક્યો ને પછી નીચે આવ્યો ને થોડી વાર પવન મસ્ત આવતો હતો તો મજા આવતી હતી કે સારું કહેવાય કે આવતાની સાથે જ મકાન ભાડે મળી ગયું. પોલાઇટ, અમે લોકો એટલા જ પોલાઇટ છીએ બધાની સાથે. કોઈ પણ નવું વ્યક્તિ આવે એટલે એને બસ દિલમાં અને ઘરમાં જગ્યા આપી જ દેવાની. ઘરમાં તો સમજાણી પણ અચ્છા દિલદાર માણસો છો એટલા માટે દિલમાં પણ. ઓબ્વિયસલી કોઈ માણસ આપણા ઘરે આવ્યું હોય તો પછી એ ભાડું હાથ હોય કે ગમે તે હોય, ધ્યાન તો રાખવું પડે ને. રાખવું જ પડે ને, કેમ નહીં. સારું કહેવાય આવી રીતના બધાની હેલ્પ કરવી, ધ્યાન રાખવું. હેન્ડસમ છો તમે. થેન્ક યુ. તમે પણ. હેન્ડસમ? નહીં, બ્યુટીફુલ. ઓ આઈ સી. આ શું થયું છે હાથમાં? ભૂલથી પડી ગઈ હતી ત્યારે બ્લેડ પડી હતી ને લાગી ગઈ છે. આ તો કઈ નિશાન પડેલા છે. સાચું કહી દઉં, હા હું છે ને એક સાધના શીખતી હતી, એના માટે મેં બ્લડ લઈને ત્યાં ચડાવ્યું છે. સાધનામાં જ્યારે આપણે બ્લેક મેજિક કરીએ ત્યારે બ્લડ જોઈએ કે નહીં? તમારે પણ શીખવી છે? ચાલો આપણે. અરે ના ના, હા ના 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 એવું કઈ નહીં. સારું કહ્યું ને કે લાગી ગયું હતું. ટ્રસ્ટ નથી? ના ના છે ને. બધી બહેનો બોલકી જ તે કે તમારી જેમ. તમારા કોઈ ભાઈ છે? ના નથી. તમે બહુ શાય છો. આ ઘરમાં મતલબમાં તમે બધા લેડીઝ એકલા રહો છો તો કોઈ ભાઈ કે તમારા પપ્પા તમારા મમ્મીને પૂછ્યું હતું તો એ મતલબમાં ગુસ્સે થઈ ગયા હતા? કોઈ પુરુષ નથી આ ઘરમાં, પપ્પા પણ નથી અને ભાઈ પણ. પણ હવે અમારું અરમાન છે કે એક સારો એવો જમાઈ મળી જાય. મળી જશે. તમે 3 ખૂબસૂરત છો. મારું ડ્રીમ છે કે એક ખૂબસૂરત છોકરો આવે, મારો હાથ પકડે અને બસ મને આઈ લવ યુ કહી દે. શું થયું? ના ના કઈ નહીં, કહી દઈશ. ફ્રેન્ડ્સ
ફ્રેન્ડ્સ હું શું કહું છું તમને શું તમારું નામ પૂછ્યું જ નહીં હાય કીધું ત્યારે આદિત્ય કીધું હતું ભૂલી ગયા? ઓ તમે એટલા હેન્ડસમ છો ને કે બધું ભૂલાય જ જાય છે મને યુ નો થોડું વધારે થાય છે ખરેખર મારાથી એટલું બધું, એટલે હું બાજરાનો રોટલો પાચન કરી જાઉં પણ આટલી બધી વાતો ગળે ઉતારીને પેટમાં હજમ કરવી અઘરી થઈ જાય. ન ગમ્યું સોરી હવે હું નહીં બોલું. ના ના એવું કઈ નથી, કઈ વાંધો નહીં, ખોટું શું લાગવાનું એમાં? નિયમ છે જે ટચ કરે ને એ આ ઘરનો જમાઈ બને ભવિષ્યમાં. મમ્મીના રૂલ્સ, બાકી આમ કોઈને ટચ કરવાની છૂટ નથી આપી. હું તો અહીંયા કામ કરવા અને મતલબમાં રહેવા. ને તમને અહીંયા હું મળી ગઈ ને. બિલકુલ, ખરેખર આટલી ખુશી એક સાથે ભગવાને આપી છે કે શબ્દો નથી મળતો બોલવા માટે. તો કહું છું શું? બાય ધ વે તમારો હાથ એકદમ સોફ્ટ છે યુ નો, નાના બેબી જેવું. થેન્ક યુ. જાઓ હા બાય. બાય. આવ ફ્રી થાવ ત્યારે મને કહેજો, હું મળવા આવીશ. જરૂરથી. બાય આદિ. બાય બાય. ઘરમાં 3 છોકરીઓ છે, 3માંથી 2 તો મારી સાથે ફટિંગ રમવા જ મળી છે, ત્રીજી બાકી છે. એમાંથી એક તો ફટી જ જશે, આ ઘરનો જમાઈ તો બનીને રહીશ. આદિ એટલે અહીંયા બેસો ને. તમારો વારો. એ તમારો એટલે- વારો એટલે ના એમ નહીં, પણ કઈ કામ હશે એટલે તે બોલાવ્યો હશે ને. ના કઈ કામ નતું. હં તમે કઈ બાજુ જતા હતા? ઘરમાં અચ્છા ઓ આપણા ઘરમાં હે ને? આપણા ઘરમાં ફ્રેન્ડ્સ યા શ્યોર ફ્રેન્ડ્સ. દેને વાલા જબ ભી દેતા દેતા ચપ્પડ તમારું નામ ન પૂછ્યું? પાડ કે. તમારું નામ શું છે? એમ નહીં, પ્રેમથી પૂછીશ. બ્યુટીફુલ. બ્યુટીફુલ. બ્યુટીફુલ, વોટ ઇઝ યોર નેમ? યુ નો આઈ એમ હોટ એન્ડ સેક્સી. નિધિ. આઈ મીન માય નેમ નિધિ. નિધિ. કરે બધાની વિધિ. વોટ યુ મીન આદિ? આઈ મીન કે બહુ સારું નામ છે. આ ટેટુ શેનું છે? એલિફન્ટ. લાઈક યુ બેબી એલિફન્ટ. બેબી એલિફન્ટ. વાહ, સારું હતું હા, ખરેખર. ગમ્યું ને? સ્પેશિયલ મારા ઘરના મમ્મીના જમાઈ માટે છે. વાહ, સારું કહેવાય. ઘરના જમાઈને તમે લોકો બહુ વધારે પડતું માન આપો છો. તમારા મમ્મીને કઈ નામ આપેલું છે? નો, મને લાગ્યું કે ટેટુ પરથી મમ્મી છે ને એટલે ખાલી જમાઈને જ નામ આપવાનું હોય. સારું કહેવાય. હું જાઉં, મારે થોડું કામ છે. બેસ ને કાલથી આદિ. નોકરી ચાલુ થાય છે તો મારે મતલબમાં થોડી વાર બેસ ને. હા હા, બેસવું તો ઘણું છે પણ તને શું કહું? ચીલ આદિ, ડર નહીં. ડરતો નથી. સારું ચાલ, હવે જવું પડશે. નહીં બેસ જાવું બેસ પડશે. બેસ. બેસ ને બેબી. તો કેવું રહ્યું? એકદમ મસ્ત. તારે? મસ્ત. શું વાંધો હોય આપણને? અરે હું રસ્તામાં ઊભી હતી ને તો મને લાગ્યું કે કોઈ અજાણ્યું વ્યક્તિ છે. એને જોઈને લાગતું હતું કે શહેરમાં નવો છે, તો બસ મેરી સાથે વાત કરવાનું ચાલુ કર્યું અને મારી જાળમાં ફસાઈ ગયો. સેમ.
મને જોઈને એટલો લટ્ટુ થતો હતો ને, માય ગોડ, જાણે જીવનમાં ક્યારેય છોકરી જ નથી જોઈ. મને લાગ્યું કે આ છે ને આપણા હાથમાં આવી જશે, એટલે જ એને છે ને આપણા ઘરમાં લઈને આવી. પણ રૂમથી થોડા દિવસ બહાર રાખવો પડશે ને, આઈ મીન દૂર રાખવો પડશે. આપણી કિસ્મતની ચાવી હવે આ જ બનશે. મૂર્ખ છે, ભોળો છે, શાય છે, અને સાથે સાથે નાની અમથી વાતમાં પ્રેમમાં પડે એવો પણ છે. વાત તો સાચી છે, પણ આ બધું કામ આપણે એકલા નહીં કરી શકીએ. તો યુ નો વોટ આઈ મીન. એ તો છે જ દામી. આટલા વર્ષોની સાધના, તપ, ભૂખ, તરસ, આ બધું વળીને હવે આદિત્ય બનીને આપણા ઘરે પ્રવેશ કર્યો છે. સાચી વાત છે. એ આપણા લક્ષ્યનો છે ને છેલ્લો પહેલું છે. બસ એકવાર એ સિદ્ધ થઈ જાય ને પછી દુનિયા જીતી લઈશું આપણે. ને પછી આવા માણસો સાથે પણ કોઈ સંબંધ નહીં રાખવા પડે. તને સાચું કહું, મને દુનિયામાં સૌથી વધારે નફરત હોય ને તો માણસોથી. પણ શું કરીએ, આ માણસ સાથે પ્રેમ દેખાડવો પડે છે મારે. હા, કેમ કે એમની સાથે એમની વચ્ચે રહેવાનું હોય છે ને, એટલે લીવ જોડે બધું. હું શું કરું છું શિવ, થોડા દિવસ છે ને આપણે બધા આઈ મીન કે ધ્યાન રાખવું પડશે એનાથી, એની સાથે. નિધિ ભોળી છે, એને સમજાવવી પડશે. બાકી તું અને હું, આપણે તો મમ્મીની કોપી છીએ. એને જો થોડીક પણ શંકા ગઈ ને તો આપણો બધો પ્લાન ચોપટ થઈ જશે. આપણે એવું ન બોલી શકીએ. આપણી જીભ બહુ કાળી છે. ક્યારે આપણે બોલેલું ફળી ગયું તો તું કરો. થુ. હા, ફાઇનલી હવે સારા દિવસો આવશે આપણા. ચલો આગળના સ્ટેપ પર ધ્યાન દઈએ. બચાવો, બચાવો, કોઈ મને છોડી દો. મને મારી કાંઈ ભૂલ નથી. છોડી દો મને, બચાવો. હે ભગવાન, ક્યાં ફસાઈ ગયો? હે ભગવાન, ક્યાં ફસાઈ ગયો? એ આમ આવ, આમ આવ. અંદરથી કઈ અવાજ આવતો હતો. બચાવ, બચાવ. ક્યાં ફસાઈ ગયો? ક્યાં ફસાઈ ગયો? આવ્યો ને અવાજ? કોણ છે અંદર? સંભળાયો અવાજ? ના, એટલે ધીમે ધીમે સંભળાતો હતો. ના પાડી હતી ને તને કે આ રૂમની નજીક નહીં જતો. કોણ છે રૂમની અંદર? જાણવું છે તારે? જાણું છે, જાણું છે. પાક્કું? દૂરથી દૂરથી જાણીએ, દૂરથી. તમે નજીક આવો. ડર લાગે છે તો શું કામ આવ્યો આ રૂમની નજીક? હું તો અહીંયાથી ઉપર ચડતો હતો ને અહીંયાથી પાછો ઉપર જતો ત્યાં અવાજ સાંભળીને ખાલી મેં એમ કર્યું. અવાજ સાંભળીને તારે અહીંયા ઊભા રહેવાની જરૂર નહોતી. ભૂલ કરી ગયો તું. ભૂલ? શેની ભૂલ? મેં શું ભૂલ કરી? અરે અંદરથી કોઈ બચાવ ને હું તો અહીંયા ફસાઈ ગયો છું. બોલાવું આત્માને? આત્મા? કોની આત્મા? મારા પતિની આત્મા. શું? તમારા પતિની આત્મા? હા. પણ અહીંયા કેવી રીતના રૂમમાં? તંત્ર વિદ્યાથી એને આ રૂમમાં બાંધીને રાખી છે. તંત્ર વિદ્યાથી રૂમમાં બાંધીને? તો એમને બહાર કાઢો ને, મુક્ત કરી દો, આઝાદ. અને જો તમે લોકો બધા ઘરમાં રહો છો તો આત્મા રહે એ સારું ન કહેવાય ને? એમ સારું ન કહેવાય? ના એટલે કહું મારા પતિની આત્માને કે તને વળગી જાય? બિલકુલ નહીં, બિલકુલ નહીં. દૂર રહ્યો, દૂર રહ્યો. જો દરવાજાથી દૂર રહેવાનું કીધું છે તમે, તો તમે પણ ખોલું દરવાજો? બિલકુલ નહીં. નહીં ખોલતા. એમને શું કામ ભૂલ્યા છે? આખા ઘરમાં એમની આત્મા ફરતી હતી. કમોતે એમનું મૃત્યુ થયું હતું. હા.
પહેલા કોઈના પણ શરીરમાં એમની આત્મા ક્યારેય પણ ઘૂસી જતી હતી. જોઈએ છે તારા શરીરમાં એમની આત્મા? સાંભળવો છે હજુ અવાજ? પહેલા કીધી તું આવ્યો ત્યારે તું 5,000 નહીં પણ પૈસા અમને આપીને જતો રહે. ચલો હું ફાટી ના રહેતું નથી એમ. ના દેખાય છે, ડરી ગયો છે. હવે પછી આ રૂમની આસપાસ કે આ દરવાજાની આસપાસ પણ ફરતો નહીં. દિવસમાં આવા 50 વાર તને અવાજ સંભળાશે. બચાવો મને, મને આ રૂમમાંથી કાઢો. આ લોકોએ મને માર્યો છે. એવું જોયું છે પિક્ચરમાં, આવું જ કરે. મમ્મીને બોલાવે, બચાવો બચાવો, ફસાયો છું. અને પછી જેવો આપણે દરવાજો ખોલીએ એટલે આપણામાં ઘૂસી જાય. હું નહીં ખોલું. પાકું? મને બોલો. હા છે. રોજ પગે લાગજે ભગવાનને. પ્રાર્થના તો કરતો જોઉં છું. કરતો જ રહે છે. રોજ આ દુનિયામાં જીવવું હોય ને તો પ્રાર્થના બહુ જરૂરી છે તારા માટે. તમે પેલું કઈ ધ્યાનમાં બેસો એ શીખવાડતી ને તો મારી પાસેથી થોડું ધ્યાન આવી જાય. વર્ષો લાગશે એને ધ્યાન શીખતા. પણ આવી જાય. શીખવું છે? આટલો બધો સમય નથી પણ સમય લઈને ના શીખવું છે ને. ના જો મારી વાત સાંભળો. હા તમે બીજું કઈ છે આ ઘરની અંદર તો અત્યારે જ કહી દો ને એક સાથે, કારણ કે પછી ધીમે ધીમે કહેશો તો તકલીફ વધી જશે. આ રૂમમાં જ આત્મા છે, બીજું કંઈ નથી. કીધું તું ને? અહીંયા તાળું મારીને રાખો અને એક સાંકળ પણ મારી દો અને ઉપર લખી દો કે આત્મા પપ્પાની રૂમ, પપ્પા આત્માની રૂમ. જે લખવું હોય તમારા પતિનું નામ લખવું હોય તો મને શું વાંધો છે. બીજું કઈ રાતના તકલીફ તો નહીં ને? શું કહેતો તો જુઓ, હા તમારે આપણે બધા એક હોલમાં સાથે સુઈ જઈએ તો કેવું રહે? રૂમમાં જોઈએ છે તકલીફ? ના રહેવા દો. આત્મા મીરા, શું કામ આવું કરે છે? શું બગાડ્યું છે મેં તારું? રાજ, તે મારું કાંઈ નથી બગાડ્યું, પણ હું તો તારું બગાડી શકું ને. પણ શું કામ? આપણે એકબીજાને પ્રેમ કરતા હતા, આપણા લગ્ન થયા. બસ, પ્રેમનું નામ નહીં. અમારી સાધનાઓમાં પ્રેમ જેવી કોઈ વસ્તુ નથી હોતી. અમે ફક્ત ચડાવીએ છીએ બલિ. અરે પણ શું મળે છે આવું કરવાથી તમને? જો તે જ તો મને પ્રેમના પાઠ શીખવ્યા હતા. આજ સુધી મેં કોઈ છોકરી સામે જોયું પણ નથી અને તે જ તો મને આ પ્રેમના રસ્તા પર લાવીને મારી સાથે લવ મેરેજ કર્યા અને તું જ વિરાટ છોડી દેને મને. મોહ માયામાં હતો. જેટલી સીધી દેખાવ છું ને એટલી છું નહીં, સમજો? મીરા પ્લીઝ, જો શું કામ આવું કરે છે? કયું નહીં, તારે બલિ ચડાવવાની છે. બસ એક જ ચાકુ અહીંયાથી લઈને આપ, પછી તને ક્યારેય કઈ નહીં થાય. આઈ પ્રોમિસ. પણ આવું શું કામ કરો છો? તમને શું મળે છે આનાથી? વિદ્યા શીખીએ છીએ અમે લોકો. બ્લેક મેજિક, કાળા જાદુનું નામ સાંભળ્યું છે? એ કરીએ છીએ. તું એક નથી, તારા જેવો બીજો પણ આવી ગયો છે. ધીમે ધીમે એ પણ આ રૂમમાં તારી પાસે જ બેઠો હશે. અરે શા માટે લોકોના જીવ લો છો તમે? હે, જો જીવ હત્યા કરવી એ મોટું પાપ છે. પાપ છે? વધારે બોલીશ ને તો અત્યારે જ ગળું રેસી નાખીશ. આ તો મારી નાખ ને. આ તડપીને મરવું એના કરતા તો એકવારમાં મરી જવું સારું. સાચું? ઠીક છે. દામિની, ચાકુ લઈને આવજે. રાજને વેલા જવું છે. જો
જરા ચેકો મારીને મૂકી દઈશ. જો કારણ કે અત્યારે મારી નાખીશ ને તો તે દિવસે બલીમાં ઘડશે ને કોઈ મારે. એટલે આજે ચેકો મારીશ ને તને આટલા દિવસ ધીમે ધીમે તડપાવીને મારીશ. મજા આવશે ને રાજ? તું છે ને સ્ત્રી કહેવાના લાયક જ નથી. મને મને પ્રેમ જાળમાં ફસાવીને અહીંયા રૂમમાં પૂરી રાખ્યો છે. સ્ત્રી? કઈ સ્ત્રી? કેવી સ્ત્રી? તો ફક્ત અમારું રૂપ છે રાજ. લોકોને ફસાવવા માટે, લોકોને અમારા ઘર સુધી લાવવા માટે અમારે આ બધું કરવું પડે છે. બાકી તને શું લાગે છે? પ્રેમ અને પણ તને મારો હાથ ખોલી નાખ ને તો અત્યારે હું તારો જીવ લઈ લઉં. જરા પણ શરમ નથી આવતી તને આવું કરતા? એટલું આસાન થોડું છે. કાંડા છીએ અમે કે તમારા જેવા લોકોને આટલા રિસ્ક લઈને અમારા ઘર સુધી પહોંચાડીએ. મમ્મી સાધના કરીને ઘરની ફરતે એક કવચ બનાવી રાખ્યું છે. જે માણસને અમે ઈચ્છીએ ને એ જ ઘરની અંદર આવી શકે. તડફડિયા ન માર. હાથ છૂટી જશે તો પણ તું કંઈ નહીં કરી શકે. રાજ, જો આમાં દવા છે. આ દવા પી લે એટલે તને કંટાળો નહીં આવે, ઊંઘ આવી જશે. ના અને જ્યારે તું ઉઠીશ ને ત્યારે તું સીધો ભગવાન પાસે ના કોઈ નહીં પીવું. શું કામ આ દવા પાઈને મને બેભાન અવસ્થામાં રાખે છે? રાજ, તું સમજો નહીં. હું તને દુઃખી નથી કરવા ઈચ્છતી. હું એવું ઈચ્છું છું કે તું બેભાન રહીને તો તું રાડો ન પાડે, પબ્લિકને ભેગી કરવાની કોશિશ ન કરે. અને આમ પણ તું વધારે રાડો પાડીશ તો સાચે જ મારે વેલા મારી નાખવો પડશે. એને કરતાં જીવ ને, તને શું વાંધો છે? ના, તમને ભગવાન ક્યારેય માફ નહીં કરે. ક્યારેય ના માફ રહેવા દે. પીવે છે કે નહીં? ના પીવે છે કે નહીં? જેથી કરીને આંખોમાં પણ તને આરામ રહીને એટલે નાખ્યું છે. ચાલ, હમણાં થોડી જ વારમાં એટલે કે એકાદ મિનિટમાં અંદર આવી જશે. અને જ્યારે તું ઉઠીશ ને ત્યારે તું ભગવાનના ધામમાં હોઈશ. 1 2 3 પતિ લગ્ન કર્યા હતા તારી સાથે. જો ને ખેલ જ એવા છે આ દુનિયામાં. રૂપિયા માટે, વિધિ માટે, સાધના માટે અને ખાસ કરીને પોતાના મહાન આત્માઓને ખુશ કરવા માટે બધું કરવું પડે. દ્રામ દ્રીમ દ્રોમ દ્રેમ દ્રામ દામ દ્રીમ દ્રોમ દ્રેમ દ્રામ દામ દ્રીમ દ્રોમ દ્રેમ દ્રામ દ્રીમ દ્રમ દ્રામ દ્રીમ દ્રોમ દ્રેમ દ્રામ. ક્ષમા. બોલ, શું કામ આવી છે? વાત કરવા આવી છું. શું કામ આવી છે એટલે? વાત કરવા? કઈ વાત કરવા? મમ્મી, આદિ વિશે. એના વિશે? એને મૂક. મમ્મી, તમે કહેતા હતા ને કે તમારી સાધના પૂરી થાય પછી તમે બંને મારા રૂમમાં મને મળવા આવજો. તો શું કહેવું હતું તમારે? તાંત્રિક વિધિ કરવાની છે. આજે રાત્રે અમાસ છે. ચંદ્ર પોતાના પ્રકાશ નહીં પાથરી શકે અને આ કાળી અંધારી રાત્રે આપણે આપણું કામ પાર પાડવાનું છે. ખબર છે? ખબર છે. જે દિવસની, જે રાતની એટલા વર્ષોથી રાહ જોતા હતા એ દિવસ આજે જ છે.
પણ મમ્મી તમે કહ્યું હતું કે વિધિ કરતાં પહેલાં આપણે બાબા પાસે જવું પડશે. આપણે ચારે વે એ તાંત્રિક બાબા પાસે જવાનું છે અને એના માટે સામાન પણ લાવવો પડશે. શું સામાન લાવવો પડશે મમ્મી? પહેલા તાંત્રિક બાબાને ત્યાં જઈએ પછી જ બધી વાતની ખબર પડશે. સારું, તમે જેમ કહો એમ. અત્યાર સુધી જેમ તમે કહ્યું છે ને એમ જ અમે કર્યું છે, અને આગળ પણ તમે જેમ કહેશો ને એમ જ અમે કરીશું. જીવનમાં બધું મેળવવું હોય ને, ઈચ્છાઓ ખુશીઓ બધું પૂરું કરવું હોય ને, તો માણસે માણસની બલિ આપવી પડે. તૈયાર છું, મને કોઈ જ વાંધો નથી. જેટલાની બલિ આપવી પડે એટલાની. કેમ કે આ એકવાર બલિ આપશું ને પછી ધ અલ્ટિમેટ પાવર મળશે આપણને મમ્મી. પાવર એવો મળશે કે આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં હશે. જે આજ સુધી નથી મળ્યું ને એ બધી જ વસ્તુઓ આપણને હવે મળશે. ક્યારે જવાનું છે? હમણાં જ. મીરા ક્યાં છે? બહાર ગઈ છે, હમણાં આવી જશે. પણ આ બધી વિધિ કરવામાં એક અડચણ છે એ ખબર છે ને? શું? આદિત્ય. એને નથી ખબર કે આપણા ત્યાં 4 નહીં પણ 5 સભ્યો છે. એને ખબર પડશે પણ નહીં. હા. ગઈકાલે રૂમની બહાર આંટા મારતો હતો. શું? કયા રૂમની બહાર? જે ઓરડાની અંદર આપણે ઓલાને બંધ કર્યો છે ને ત્યાં. એ આવું કઈ રીતે કરી શકે? લાગે છે કે એને મારી ભાષામાં સમજાવવું પડશે. સમજાવવાનું નથી. આપણી વિધિમાં અડચણરૂપ ન બને એટલે આપણી જૂની આઈડિયા વાપરવાની છે. યુક્તિ તો ખબર છે ને? ખબર છે, બધી જ ખબર છે. તમે જરાય ચિંતા ના કરો. એ આદિત્ય માટે તો હું કાફી છું. જઈને એવી વાત કરીશ ને કે બીજી વાર એ રૂમની સામું એ નહીં જોવે. વાત નથી કરવાની, બેભાન કરવાનો છે. પછી સીધી એની આંખ સ્વર્ગમાં જ ખુલશે. એને સમજો, તમારું કામ થઈ ગયું. હા મમ્મી, એને બેભાન કરવા માટે, કોઈ વાત બનાવવા માટે મારી તો 2 આંગળી જ કાફી છે. સરસ. હું ચલો પહેલા તાંત્રિક બાબાને ત્યાં જઈ આવી, હા, પછી આગળ વાત. પણ એની પહેલાં હું એની સાથે વાત કરીને આવું. તો ત્યાં સુધી આપણે ક્યારે જવાનું છે એ નક્કી કરી લઈએ. એટલે હું મીરાબેનને કહી દઉં હમણાં જ. હમણાં જ, એટલે ટાઈમ. મીરાને બોલાવતી આવ. સારું. આત્માઓને કેવી રીતના કાબૂમાં કરવા? मेरे दिल में यूं ही रहना, हाय मेरे दिल में यूं ही रहना, इस घर के घर जमाई बनके. નહીં સસરાને પૂછવું પડશે ને. હાય હાય, કોના સસરા? મારા પપ્પા. તું અચાનક અહીંયા કેમ? શું કરતા હતા? ક્યાંય નહીં, બસ જો એમ જ ફોનમાં પૂછતો હતો એક ભાઈબંધને કે અહીંયાથી અહીંયા કેમ જવાય. હે? ના એટલે કંઈ નહીં, પતી ગયું. પતિ ગઈ તો તો તમે
મારી યાદ આવે છે કે નહીં? યાદ તો બહુ આવે છે પણ ડર પણ એટલો લાગે છે. તું દૂર રહે, કારણ કે અહીંયા કંઈ કહેવાય નહીં. આજુબાજુ કોઈ જોતું હોય તો કેવું લાગે. પપ્પાજી, હું કંઈ નથી કરતો. આદિ, ઇટ્સ ઓકે. આ રૂમ છે ને એકદમ સેફ છે. હા, પેલો જે રૂમ છે ને જ્યાં મમ્મીએ જવાની ના પાડી છે એ સેફ નથી. તું ત્યાં ગયો તો નથી ને? કાલે જ લોચો લાગ્યો હતો. ગયો તો તું ત્યાં? ગયો તો નહોતો, ત્યાંથી નીકળ્યો તો અવાજ આવ્યો અંદરથી, અને અવાજ એવો આવ્યો ને કે મારે તો કાન ત્યાં રાખવા જ પડ્યા. જેવા કાન રાખીને હું દરવાજા પાસે હાથ પણ પહોંચી જ ગયો તો ખોલવા જ જતો હતો, ત્યાં મમ્મી આવી ગયા તારા. સારું થયું આવી ગયા. કઈ થયું તો નથી ને? બચી ગયો. ના ના, થતું નથી, પણ મને વિશ્વાસ નથી આવતું. બધા લોકો આમાં એવું કહે છે ફોનમાં કે આત્મા બાતમાં કંઈ ના હોય અને એ કંઈ ન કરે. ભગવાનમાં માનો છો? માનું છું. ભગવાન હોય ને હોય તો ભૂત પણ હોય. ભગવાન દેખાય છે? નો હોય એવું કે ને. તને ખબર હતી તો તું મને અહીંયા ભાડે શું કામ લઈ લે આવી? કીધું હોત તો ગમે ત્યાં હોટલ બટલ બીજે બહાર રહી લેત, એ પણ ચાલે, ઝુંપડપટ્ટીમાં રહી લેત, પણ અહીંયા શું કામ લાવી? સાંભળો ને, સાચું કહું, સાચું. તમને શું કામ અહીંયા લઈને આવી? શું કામ? કેમ કે તમે મને પહેલી નજરમાં ગમી ગયા હતા. પહેલા પ્યાર હે પહેલી. જો એ બધું છોડ, હું શું કહું છું કે હા, તારા પપ્પાને થયું તું શું કે ઘરમાં આટા મારતા હતા ને તમે લોકોએ રૂમમાં પૂરી દીધા? બહુ સમય પહેલાની વાત છે. જો તું એવી રીતના વાત નહીં કરતી, એટલે વાત કર, વિસ્તારથી કર, પણ છે ને તારા મમ્મીની જેમ નહીં કરતી. આદિ, ફીલ આવે ને? તમને આમ લાગે કે એ સમયે હું ત્યાં હાજર હતો, મેં મારી નજરથી બધું જોયું છે. મારે નથી જોવું. પપ્પાજીની આત્મા. જો જે હોય તે બોલવા મળે ફટાફટ. થયું તું શું ને એ બચારા અહીંયા કેમ રહી ગયા? વર્ષો પહેલાની વાત છે. એ સમય હતો, તો ફૂલ વરસાદ હતો, વીજળીઓ ગડગડ 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 થતી હતી. મારા પપ્પા બિચારા તાવથી ઝૂંઝી રહ્યા હતા, ઝૂલી રહ્યા હતા. તાવથી આવતો હતો, તાવ આવતો હતો, તાવ આવતો હતો. એટલો તાવ આવતો હતો આવતો હશે. કે ડોક્ટરે તો હાથ ઊંચા કરી લીધા હતા. પછી બિચારા મારા પપ્પા એટલા બીમાર પડ્યા ને પોતાનો જીવ ગુમાવી દીધો. તને ખબર છે? તમને ખબર છે? અરે પણ ટીકડી આપી દેવાય ને. કયું ને ડોક્ટરે હાથ ઊંચા કરી લીધા હતા. કોઈ જ દવા નહોતી. અને તમને ખબર છે મારા પપ્પા ક્યાં હતા? ક્યાં? એમને પોતાના છેલ્લા શ્વાસો, પોતાના જિંદગીના છેલ્લા દિવસો ક્યાં વિતાવ્યા હતા? ક્યાં? એ રૂમમાં. જે રૂમમાં અત્યારે આત્મા છે ને એ આત્મા જ મારા પપ્પા છે. તો તારા મમ્મી કહેતા હતા કે આખા ઘરમાં આટા મારે છે, એટલે એ રૂમમાં પૂરી દીધા. માણસ એકની એક જગ્યાએ કેટલી વાર રહી શકે? મારા પપ્પાની ઈચ્છા થાય તો અહીંયા પણ આવે, ના ના ના, બેડ પર બેસે, અરે અહીંયા નહીં. ટેકો દઈને બેસે, હા અહીંયા નહીં. જો અહીંયા પણ ઊભા હોઈ શકે, બાજુમાં પણ બેઠા હોઈ શકે. બાજુ અહીંયા શું અંકલ? જો મારી અંદર પણ હોઈ શકે. શું કરો છો તમે આ? અરે જરાક વિચાર કરો. સભ્યતા જેવું છે કઈ તમારામાં? પણ હું તો હું છું ને, પપ્પા થોડી. અરે યાર, મગજ ખરાબ થઈ ગયું મારું તો. અહીંયા કામ જ નથી કરું. ગામડે સારો હતો, ત્યાં તે છે ને અમારે નદીમાં નહોતું નીકળાતું. નદીમાં છે ને એક હારે 3-4 ભૂત થતા હતા, એટલે રાતના તો હું ક્યારેય નહીં નદીમાંથી નીકળું જ નહીં. 5 આદિ, મને મૂકીને જશો તમે? જો તો મેચિંગ કરીને આવીશું. નહીં મૂકું. અહીંયા જ રહેજે, સાથે રહેજે. હા, તું હોઈશ તો મને કંઈ નહીં થાય. બીજું શું? કંઈ જ નહીં થાય. હું પપ્પાને કહીશ ને કે તમને કંઈ ન કરે, પણ પપ્પાને છે ને એક જ વાતથી નફરત છે. નફરત કઈ વાતથી? એ રૂમની આજુબાજુ પણ જો કોઈ જાય ને, ભગવાન નહીં જાઓ, નહીં જાઓ. પપ્પાને બક્ષતું નથી. આની પહેલા જે ભાડુઆત આવ્યા હતા ને એને તો વળગ્યા હતા પપ્પા. આવું તો ન કેમ મને જો હું નહીં જાઉં, રૂમની બહાર જ નહીં નીકળું બસ. અને નીકળવું હશે તો તને બોલાવીશ કે આવને જરાક સાઈડમાં તું રહેજે, આ બાજુ હું રહીશ. સારું, અત્યારે મારે થોડું કામ છે ને એટલે હું બહાર જાઉં છું, પછી આવીને મળો. આવી બધી વાત કરીને કોણ વયું જતું હશે? ચકુ, બાય બાય. ભાઈ તો નહીં, પણ બેસ ને ઘડી. કામ છે ને, પપ્પાને બહુ વધારે ના ગમે એની છોકરી સાથે કોઈ બેસે ને તો. રૂમાલ, પછી મળીએ. બેન
આવતું નથી. હા તો લોચો લાગી ગયો કે દરવાજો ખોલ્યો હશે. એના મમ્મીએ કીધું તું હાથમાં ગમે એમાં ઘૂસી જાય. મમ્મી આ દામિની ક્યારે આવશે? એટલે વસ્તુ લેવા મોકલાયા જ નહીં. આ વિધિ માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે એ તો આપણે તાંત્રિક બાબા પાસે ગયા પછી ખબર પડીને. તો પછી વસ્તુ લેવા કોઈ એક વ્યક્તિએ જવું પડે એવું હતું, એટલે દામિનીને મોકલી. અને આ વિધિ વિશે ઘણી બધી માહિતી નહોતી જે મળી ગઈ. તારા લગ્ન થઈ ગયા હતા એટલે પહેલાં તો એને લગ્નના બંધનમાંથી તોડવાની વિધિ કરવી પડશે, અને ત્યારબાદ બીજી વિધિ થશે. સમજી ગઈ મમ્મી, એ તો થઈ જશે. પણ આ આદિનું શું કરવાનું છે? આદિનું શું કરવાનું? જે તારા વરનું કર્યું એ જ એની સાથે કરવાનું છે. બહુ આસાન છે. એ તો મારી અને દામિનીની એક એક વાત માને છે. કદાચ હું કે દામિની બંનેમાંથી એક એને લટકવાનું કહી જઈએ તો લટકી પણ જાય એમ છે, પંખાની છે. લટકવાનું નથી કહેવાનું, એને બેભાન કરી દેવાનો છે. કારણ કે વિધિ પત્યા પછી જ્યારે એની બલિ આપવાની આવશે ને ત્યારે બેમાંથી એકેયની ચીસ ન નીકળવી જોઈએ. સમજી ગઈ. દવા થોડી વધારે પીવડાવી દેશું એટલે ચીસ તો શું કંઈ ખબર નહીં પડે, અને જેવી આંખો ખુલશે એવા સીધા સ્વર્ગમાં. સ્વર્ગમાં જશે કે નર્કમાં એ તો નથી ખબર, પણ એટલું ખબર છે કે એ બંનેની બલિ ચડશે ને પછી આપણી બધી ઈચ્છાઓ પૂરી થશે. આપણે જે કંઈ નક્કી કર્યું છે ને એ બધું જ આપણને મળશે, જેના માટે વર્ષો કડી તપસ્યા કરી, કેટલી બધી વસ્તુનો ભોગ આપ્યો, અને ત્યારે જઈને આજે આપણે વિધિ સંપૂર્ણ કરીશું. મમ્મી, આટલી મોટી વિધિ આપણે પહેલી વાર કરવા જઈએ છીએ, કંઈ રિસ્ક નથી ને? એવું ન થાય કે તમારું બાંધેલું જે આ કવચ છે તૂટી જાય અને આપણા પર પોલીસ કેસ થાય. ક્યારેય મોઢામાંથી શુભ વાત નીકળી છે? કામ શુભ કરવા જઈ રહ્યા છીએ તો શબ્દો પણ શુદ્ધ અને શુભ વાપરો. માફ કરજો, પણ બધા વિચાર આવે છે અત્યારે કે બસ એકવાર આપણી વિધિ સમાપ્ત થાય તો આપણે રાજા તો બનશો, અને તમે ત્રણ મારી પ્રિન્સેસ. તને ખબર છે આ ઉપલબ્ધિને હાસિલ કરવા માટે મેં તારા બાપની પણ બલિ ચડાવી હતી. હા, પણ ત્યારે જરાક ચૂક રહી ગઈ. હવે ચૂક નહીં ચાલે. હવે તો માત્ર ને માત્ર એક જ વસ્તુ, વિધિ સંપૂર્ણ અને ઈચ્છા પૂર્તિ. બસ હવે આ દામિની જલ્દી આવે તો થાય. કહેવાય છે ને, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, અને અત્યારે આપણે ઘણું બધું મેળવવાનું છે. તો પછી 2 જીવ આપી દઈશું તો કોઈ ફરક નહીં પડે. સાંભળ, જેવી દામિની આવે ને એવી તરત જ પેલા 2 લોકોને બેભાન કરવાની દવાનો ઓવરડોઝ આપી દેજો. હમણાં જ જઈશ. થોડી અગાઉ દવા પીવડાવીશ ને
તો થોડા વધારે ઘેનમાં રહેશે. વિચાર, આ તકલીફ નહીં થાય ને સ્વર્ગમાં જવા માટે. સાચી વાત છે. તકલીફ આપવો એ તો આપણો સ્વભાવ જ નથી ને, પણ શું કરીએ, જરૂર પડે ત્યાં આપવી પણ પડે છે તકલીફ. કાંઈ વાંધો નહીં. सबसे पहले मेरा भला, हम सब का भला. उजागर जय कपीसतिन लोक उजागर राम दूत तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के शंकी कंचन बन विराजो द्वेष कोटल कोटल कुचित के साथ वज्र ध्वजा विराज करते पंचवने को साजे शंकर शूर केशरी नम. બચાવો બચાવો મને કોઈ બચાવો કે બાદ કદી તે ચાલતું નથી કાજ કરી બી કોઈ આતુર. બચાવો હું આત્મા નથી મને બચાવો મને બચાવો સૂક્ષ્મ રૂપ ધરી. હેલો મીરા છોડી દે મને. મેં તારું શું બગાડ્યું છે? તે તો મારી સાથે લગ્ન કર્યા હતા. છોડી દે મને મીરા, તને કહું છું. ભાઈ સાહેબ, સસુરજી, પપ્પાજી, બચાવો, છોડો મને. જુઓ જુઓ જુઓ, મારી વાત સાંભળો. મારો કઈ વાત નથી, હું તો નવો માણસ છું. અને હા, તમે ખરેખર શું છો શું નહીં મને કઈ ખબર નથી. કોણ છો તમે? ભાઈ મને બચાવો, મને અહીંયા પૂરી રાખ્યો છે. મને ખબર છે તમે વાર્તા બનાવી રહ્યા છો, પણ જુઓ ભાઈ સાહેબ, હું તમને સાચું કહી રહ્યો છું કે હું વાર્તા નથી બનાવી રહ્યો. હું જીવતો જાગતો માણસ છું. મને બચાવો પ્લીઝ, બચાવો. ન હોઈ શકે. આ લોકોએ કીધું છે કે તમે કાલે એવું બધું કહો છો બચાવો બચાવો, પણ ભૂલમાં પણ દરવાજો નહીં ખોલવાનો, નહીં તો મારામાં ઘૂસી જશો. હું અહીંયા ભાડે રહેવા આવ્યો છું, નાનું અમથું કામ કરું છું અને પછી જતો રહેવાનો છું. એ ભાડે નથી રહેવાનો હવે. હું આત્મા નથી, હું જીવતો જાગતો માણસ છું. મને બચાવો પ્લીઝ, બચાવો. છોડી દો મને. મીરા શું કામ આવું કરે છે? જુઓ, દરવાજો ખોલું છોડી દઉં તો મને કઈ નહીં કરો ને? નહીં કરું ભાઈ. હું જીવતો જાગતો માણસ શું કરી શકવાનો? પ્લીઝ મને બચાવો ને તમારો ઉપકાર રહેશે મારા પર. વિશ્વાસ કેવી રીતના કરું તમારા પર? મને વાતોમાં ભોળવતા હોય તો? અરે એકવાર દરવાજો ખોલીને જુઓ. હું જીવતો જાગતો માણસ જ છું ભાઈ. એક જ વાર દરવાજો ખોલવાનો હોય, એકવાર ખોલું પછી તમારું ડીમ ઢાળી જ દેશો ને? પ્લીઝ મને બચાવો. કેટલા સમયથી મને બાંધી રાખ્યો છે. પ્લીઝ મને બચાવો. હું તમારા પગે પડું છું. પ્લીઝ મને બચાવો. સાચું બોલો છો ને ભાઈ? હા. તો તમે અંદર કઈ સમજાણું નહીં મને. જુઓ, કોઈ આવી જાય એ પહેલા મને હજી કહું છું. સાચું બોલો છો ને તમે? કોઈ વ્યક્તિ છો ને? હા, સાચું જ બોલું છું. માણસ છો ને જીવતા જાગતા? હા, પ્લીઝ મને બચાવો. પ્લીઝ મને બચાવો. હનુમાન ચાલીસા બોલો તો એકવાર. હનુમાન દાદાનું નામ લ્યો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર, રામદૂત. વાહ, સરસ સરસ સરસ. પ્લીઝ મને બચાવો ભાઈ. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હાથમાં ભગવાનનું નામ ન લઈ, નહીં તો મોક્ષ મળી જાય. ખોલું છું, ખોલું છું. લોક લાગે છે ભાઈ. ભાઈ મને બચાવો. હું જીવતો જાગતો માણસ જ છું ભાઈ. પ્લીઝ બચાવો. સારું કર્યું તમે આવી ગયા. હું કોઈ આત્મા નથી. હું તમારી જેમ માણસ જ છું. મને ખોલો તો. હાથ બાંધેલા છે. સારું કર્યું ભાઈ તમે આવી ગયા. સારું તો કર્યું, પણ તમે અહીંયા રૂમમાં કેમ બાંધેલા? અરે આ લોકો બહુ ખતરનાક માણસો છે. ખતરનાક માણસો એટલે? હું કઈ સમજો નહીં. આ મીરા છે ને, એને મને ભોળવીને મારી સાથે લવ મેરેજ કર્યા છે. એ મારી પત્ની છે. શું વાત કરો છો? હા, તમારી પત્ની છે ને તમને રૂમમાં પૂરી રાખ્યા? તમે જાણતા નથી.
આ લોકો તાંત્રિક વિદ્યા કરે છે અને અમાસની રાતે એ મારી બલિ દેવાના હતા અને એને એક નહીં 2 બલિ દેવાની હતી એટલે એણે તમને પણ અહીંયા જ એ માટે લાવ્યા છે. આ બધી વાત મીરાએ મને કરી. એટલે અમાવસની રાતે આપણા બંનેની આ લોકો બલિ આપવાના છે. શું વાત કરો છો? હા, જે પણ કહી રહ્યો છું ને સાચું જ કહી રહ્યો છું. એટલા માટે જ તે મને આ લોકો આટલો બધો પ્રેમ વાલ આપીને અહીંયા ભાડાના મકાનમાં રાખવા. નાટકબાજ છે આ લોકો. એની મીઠી મીઠી વાતોમાં આપણને ભોળવીને ફસાવી દે છે. મીરાએ તો મારી સાથે પ્રેમનું નાટક કરીને મારી સાથે લગ્ન પણ કર્યા અને મને ઘર જમાઈ રહેવા માટે લાવી અને આ રૂમમાં પૂરી દીધો. પહેલી વાર જ્યારે આ ઘરમાં પગ મૂક્યો ત્યારે જ મને કીધું હતું કે આ દરવાજાથી દૂર રહેજો. અને પછી જ્યારે હું તમારો પહેલી વાર અવાજ સંભળાનો ને દરવાજો ખોલવા ગયો ને ત્યારે કીધું કે અહીંયા આત્મા છે. ખોટી વાત છે. આ ઘરમાં કોઈ આત્મા નથી. અને આ એની માં છે ને, એણે જ એના પતિની બલિ આપી દીધી છે અને આત્માના નામે આ રૂમનો દરવાજો નહીં ખોલવાનું બધાને કહે છે. સમજી ગયો, બધું સમજી ગયો. આ લોકો બલિ આપીને એનું કામ કરાવવાના હતા. આ લોકો મેલી વિદ્યા શીખી રહ્યા છે એટલે આ બલિ આપીને કંઈક કાળો જાદુ શીખી રહ્યા છે જેનાથી એ બધા ઉપર કાબુ કરીને પોતાના વશમાં કરીને એની મનમાની કરી શકે. ભાઈ સારું કહો, તમે આવી ગયા, નહીતર તો મારો છે. પણ એ લોકો ઘરમાં નથી. ના, મતલબ અહીંયા રૂમની બહાર જોયું બધે ત્યાં નથી. લાગે છે કંઈક બહાર ગયા હશે. પછી ખબર નહીં. તો આપણે અહીંયાથી નીકળી જવું જોઈએ. અહીંયા રહીશું ને તો એ આપણને નહીં છોડે. સાચું કહો, આ લોકો બહુ એટલે બહુ ખતરનાક છે. આવી સ્ત્રીઓ તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઈ. આટલી ખરાબ સ્ત્રીઓ. અરે માણસોને કેવી રીતે ભોળવે. પોતાના રૂપને ઇસ્તેમાલ કરીને તમારા ને મારા જેવા છોકરાઓને ફસાવીને એની પાસેથી પૈસા પણ પડાવી લે છે. હા, હું સમજી શકું છું. તમારી વાત એકદમ સાચી છે. જ્યારથી હું આ ઘરમાં આવ્યો ત્યારે બધી બહેનો સરખી છે. તમે અહીંયા કેવી રીતે ફસાયા યાર? શા માટે આવ્યા અહીંયા? હું તો અજાણ્યો માણસ હતો અને મેં તો ખાલી મદદ માગી હતી. તો મદદના નામે મેં મકાનનું પૂછ્યું તો મકાનમાં અહીંયા લઈને આવી ગયા. અને પછી તો એ બધી મતલબમાં એની છોકરીઓ બધી મારી ફ્રેન્ડ બની ગઈ. મારી સાથે સરખી રીતે વાત કરવા લાગી, કહેવા લાગી કે ઘરના જમાઈ બની જાઓ. ના ભાઈ, તમે આમાં નહીં પડતા. એ ડોસી અને એની 3 છોકરીઓ સાવ એટલે સાવ ખરાબમાં ખરાબ છોકરીઓ છે. એની જાણ. હવે લાંબી વાતો નહીં કરવી, આપણે નીકળી અહીંયાથી. એ આવી જશે ને તો ન થવાનું થશે. ચાલો જલ્દી ચાલો.